હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી ને ગુડ મોર્નિંગ બધાને. હજી તો હું ઉઠો ત્યાં તો જો એક નાના નાના છોકરા આવી ગયા. એ નાના નાના છોકરા આરસી આમ જો તો જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ બધાને કહી દે ગુડ મોર્નિંગ. હું આવી ગયો સવારમાં પપ્પા પાસે હેરાન કરવા પપ્પાને. ખત બધી બેસે નહીં, કબાટ ખુલ્લો ને તો કબાટ પાસે લઈ જાવ એમ કે હે. એવું હવારમાં માર્યો મને. હવારમાં મરાય મને. હજી આરસી હમણાં બહુ હવે ચારાય ચડ્યો પાછો હસતો જાય મારતો જાય. હાલો હવારમાં ચા પાણી નાસ્તો કરી લઈ. આવી ગયા છે આજથી તો હેલ્પર, તો એ બધા કામ સમજાવવા ગઈ હતી ખુશી ને બધું કરીને આવી. હવે ચા પાણી કરે હે. મારે જાણી જાય એને મારે ચશ્મા કાઢવા. એને હું ચશ્મા નહીં કાઢવા દઉં ત્યાં સુધી એને સંતોષ નહીં થાય. શું હે લે હાલ કાઢ લે લ્યો. સવાર ફોન ચાલુ થઈ ગયા. હવે કોના ફોન હે બધા જોઈ. હાલો પછી મળી ચા પાણી નાસ્તો કરી લઈને પછી મળી ખદબદિયા ને મારા કબાટમાંથી બધી વસ્તુ જોતી હતી ત્યાં સુધી હાથનો કર્યું. જય શ્રી કૃષ્ણ. હા હું વહુને જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. ઠંડી લાગી ગઈ આ મમ્મીને તો. મને તો લાગે હું તો બાંધી દઉં. હું તો બાંધી જ દઉં. હું હાલે ચા પાણી નાસ્તામાં શું છે? ચા થાય છે. ઓકે બટર ટોસ્ટ છે, જે ખાવા હોય બાકી બીજું ખાવું હોય તો બીજું છે. ઓકે જો ચા બને છે ને મમ્મી વાસણ ચડાવે. આ જો મને મારે જો જોયું પપ્પાને મરાય નહીં પણ દીકરાને. પપ્પાને થોડું મરાય. એટલો વાલ આવી જાય ને મારવા માંડે. જો તે ના પાડે ને તો મારી તારી હમું જોવે. નહીં ઓ દીકરા તોફાન નહીં. કેવા તો આ તો બરાબર થઈ ગયો તો બહુ ચારારો થઈ ગયો ચારારો. હાલો બધા નાસ્તો કરો. હાલો બધા નાસ્તો કરવા. હજી તો હવારમાં ઉઠ્યા ત્યાં તો લૂંટવાવાળા આવી ગયા. તમને બધાને ઘણાને ખ્યાલ હશે અત્યારે એક સ્કેમ બહુ હાલે. બધાને મોબાઈલમાં PDF આપે કાં પછી RTO ચલાણ કરીને એક આપે ને. એ જો તમારાથી ક્લિક થઈ ગયું ને એટલે તમારો મોબાઈલમાં જેટલા ડેટા છે એ વહી જશે, તમારું બેંક ખાતું ખાલી થઈ જશે ને બધું ખાલી પતી ગયું. ને જો સવારમાં મારે આવી ગઈ કોકે મોકલો હે મેસેજ, તમને બતાવો. આ દેખાય RTO ચલાન 500.apk. જો મેં એમાં ક્લિક કર્યું હોત સવારમાં કોકે ભૂલથી ક્લિક કરી નાખ્યો, ક્લિક થઈ જાય ને એટલે ક્લિક જેવું ક્લિક થઈ જાય ને એ વસ્તુમાં એટલે ડાયરેક્ટ એ ઓટોમેટિકલી તમારા મોબાઈલમાં ન બતાવે શું થઈ ગયું ને ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ જાય ને બધું થઈ જાય ને પછી તમારા મોબાઈલમાંથી થોડીક જ વારમાં બેંક ખાતું ખાલી થઈ જાય તમારું. એ આવરીથી નંબર કે કાંઈ પણ RTO ચલાન .apk ડાયરેક્ટ બ્લોકમાં જ નાખવાનું, નહીં ઓપન કરવાનું, નહીં ડાયરેક્ટ ચેટ જ ડિલીટ. કોઈ પણ ગવર્મેન્ટ RTOની બધા ચલન તમને તમારા એમ પરિવહનમાં તમારા જેટલા ચલન આવ્યા હોય ને બધા દેખાઈ જાય. એમ પરિવહન એપ આપણે ડાઉનલોડ કરીને એમાં બધાય ચલન દેખાઈ જાય. કાં પછી અમુક ચલન એવા હોય ને તો ઘરે ઠેઠ આવે તમારા એડ્રેસ, જે ગાડીનું એડ્રેસ ઓલું હોય ને અહીંયા સુધી આવરીથી આવે ને. જોયું સવારમાં સ્કેમર પહોંચી ગયા. ખાલી હોય તો શું કરવાનું? ખાતું ખાલી હોય તો કઈ કદી કે ખાતું ખાલી હોય ભરી દેલા ભરી દેલી કાંઈ લે. જો આવરીથી હેલે સ્કેમ કરવા વાળા અત્યારે ગલીએ બેઠા જ છે, તો આપણે ધ્યાન રાખવાનું. હું આને ડિલીટ મારીને મેં કીધું કે અત્યારે આ મારામાં આવ્યું તો મેં કીધું કે લાવો શેર કરી દઉં બધા એ રહે. તો આવરીથી કોઈ પણ .apk કરીને ફાઇલ હોય ને કોઈ પણ ઓલામાંથી એને વોટ્સઅપમાંથી ગમે ત્યાંથી એને ડાઉનલોડ કરીને આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની જ નહીં. .apk કરીને જો ઘણાને ન ખ્યાલ હું કઈ રીતે પાછળ .apk લખેલું હોય તો એ વસ્તુ આપણે આપણા મોબાઈલમાં નાખવાની જ નહીં, એટલે આપણો મોબાઈલ સેફ રહે. કોઈ પણ ગેમ્સ આપણે ઇન્સ્ટોલ કરવી હોય ને પ્લે સ્ટોરમાંથી કરવાની, સૌથી સેફ વસ્તુ પ્લે સ્ટોરમાંથી કરવાની, એટલે આપણે કાંઈ વધારે માથે એમાંય એમ જે આપણે ઓલું હોય ને એ જ વસ્તુ ઇન્સ્ટોલ કરવાની. અત્યારે હેર ડ્રાયર લઈને પેન્ટ હૂકવે હે, તારાય નખરા વધારે હોય. બીજું પેન્ટ પહેરી લેતી હોય તો મારે આજ પેન્ટ મેચિંગ આવે એવું છે. આજ પેન્ટ બીજું એક પેન્ટ જ નથી એમ, તારી પાસે કપડા જ નથી એમ. મારી આગળ કપડા જ નહીં. હા તો પછી શું કામ તો બીજું જ પહેલે. લીલું છે
પણ મેં કીધું લાવ ને મારે ઈ પહેરવા હે ને તો ફટાફટ હેર ડ્રાયર કામનું શું હોય? કોણ હેર ડ્રાયર થી કપડા હૂકવે, ખુશી તો હૂકવે. આ હેર ડ્રાયર ટ્રાવેલિંગમાં ગયા હોય ને હમ. ત્યારે બહુ જ કામ લાગે એવું હોય કે તમે શું હોય કે લિમિટેડ ક્લોથ્સ લઈ ગયા હોય તો બાય ચાન્સ છોકરા હોય તો છોકરા શું પાણી ઢોર નાખે કે ઓલું કરી નાખે ને ત્યારે કાંઈ પણ એવું થાય ને તો એટલામાં આપણે ક્લીન કરીને હેર ડ્રાયર મારી શકીએ 5 જ મિનિટનું કામ ને સુકાઈ જાય. કપડેથી પેલા ગહી નાખવાનું સારું પટનું, પછી એટલી વાર એટલે પછી હેર ડ્રાયર મારી દે એટલે ફટ દઈને સુકાઈ જાય. સમજા એટલે આ એક કામનો હે. ને જો હું ગયો તો નવસારી મહાનગરપાલિકામાં અમુક બધા ડોક્યુમેન્ટ્સ ને એ બધે લેવાના હતા તો એ બધે સબમિટ કરવાના હતા. હવે કેટલાય દિવસે તો એ બધું આવશે પાછું આવરેથી હજી હાયલા કરે છે બધા ડોક્યુમેન્ટ ને એનું જ વર્ક. ખબર નહીં કેદી આ બધું વર્ક પતશે ડોક્યુમેન્ટ વાળું. નહીં પતે કેટલા આવશે હમણાં તો ઓલું ચૂંટણી વાળું આવ્યું છે ને ઈ એક તો ફોર્મ ભરતા કોઈને ખબર નથી પડતી. અમે ઘરે હતા નહીં ને ફોર્મ આપી ગયા, કીધું કઈ રીતે ભરવાનું એ ખબર નથી. એ જ આવું જોઈશે મારે. એ ફોર્મ ભરાય છે. હવે તો ડોક્યુમેન્ટેશન વર્ક એટલા હાલશે ને કેમ કે જો હવે ઘર શિફ્ટ કરશું ને ત્યારે અત્યાર સુધી મારે બધા ડોક્યુમેન્ટમાં ને એમાં જે જૂનું એડ્રેસ હાલતું તો બધાને હવે પરમેનન્ટ ઓલું એડ્રેસ થઈ જ જવાનું છે. તો બધું હવે અહીંયાનું શિફ્ટ કરવું જોઈએ. પહેલાં હું મારું કરીશ, મારામાંથી પપ્પાનું, મમ્મીનું, ખુશીનું બધાનું. હવે આરસીનું આધાર કાર્ડ એક કઢાવવો જોઈશે તો એ કઢાઈ આવી વહેલા તકે. બરાબર ને ખુશી? આરસીનું નાનું આધાર કાર્ડ આવે ને નાના છોકરાનો, હા તો એ કઢાવવો જોઈશે ને આપણે કોઈ પણ જગ્યાએ કામ આવે વળી. બધું કરી નાખશું આપણે. ઓકે અત્યારે જો હવે ફ્રેશ થવાનું છે. થઈ જાઓ ફ્રેશ. કપડા ચેન્જ આપણે કરી લઈ કારણ કે આપણે અમુક આજે શૂટ છે તો એ શૂટ આપણે કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ એવો છે કે આપણે 9 તારીખે નીકળવાનું છે ને તો એ પહેલા આપણે શૂટ થઈ જવું જોઈએ બધું. એટલા માટે જો આપણે રેડી થાય છે. ગયા હતા બાર, મમ્મીએ કીધું હતું કે આરસી માટે હે ને વિન્ટર વેર લેતા આવજો હજી કેમ કે ઠંડી પડે છે ને તમે ફરવા જાઓ ત્યાંય જરૂર પડશે. તો ભૂલા વગર અમે વિન્ટર વેર ને બધું લેતા આવ્યા. અરે બહાર ગયા હતા, લિક્વિડ પતી ગયું હતું તો એ લાવવાનું હતું તો હારે હારે બીજું અમુક થોડો ઘણો નાસ્તાનો સામાન આવી ગયો. બેડ ને બહુ તમને ગિફ્ટ આપી 2020 મમ્મીને બહુ ભાવે 2020 વિન્ટર વેર. શ્રીખંડ વિન્ટર વેર હે આપણો. એટલે મે વાંચ્યું પાછી ખબર પડે આ શીખે એમાં બધો નાસ્તો હે, નાસ્તો હે ડાર્ક ફેન્ટસી ને મમ્મીને બિસ્કિટ ભાવે ને તો ઈ લઈ જાય. સમજા? જો આ બતાવવાનું છે આ બધું નાસ્તો. આ બધી સાઈડમાં મૂકી દે મમ્મી. નાસ્તો હે મમ્મી, એમાં કાંઈ હે નહીં. આ બેહી જાવ હું પણ હું તો જોતી કાંઈ વાત Underwear બહુ સરસ હતું કલેક્શન અને મમ્મીને તો એટલું ગમશે ને. કેવો ફટાકડા સરસ. જો આરસી માટે આરસી પાસે છે ને વિન્ટર વેર નહોતું એનો હજી તો પહેલો શિયાળો હે તો નહોતું હોય ને આખી પેર છે. આખી પેર હે. જો મમ્મી આમ કર બતાવ. મમ્મી ઊંચું કર ઊંચું કર ઊંચું કર ઊંચું કર તો દેખાય. નીચે ક્યાં? આ એમ આમ. હા આવરી. ઓ આ ગ્રીન કલર હે, ઓલિવ ગ્રીન, એકદમ લાઇટ ઓલિવ ગ્રીન, પિસ્તા વરિયાળી. હા હા ઈ જે કહેવાય જી કલરમાં હે. હું તો ગ્રીન કહું, ગ્રીન દેખાય એટલે superb હતું. સુપર કરત કહેવાય પેસ્ટલ કલરમાં મસ્ત હતું. હા તો આ લઈ લીધું. એટલે હવે આપણે છે ને સેમ એવું હોય કે અમે જેમ કેરલા જવાના છીએ મુન્નારમાં છે ને ઠંડી પડે તો બીક લાગે અને પાછું બધે સવારમાં જવાનું હોય તો સવારમાં આરસી માટે જોઈ હવા બધાય કપડાં જોઈશે. અહીંયા થોડાક ઓલાય ને ગરમી પડે બે ભેગું હોય અહીંયા. આમાં બીજા બધા લીધા છે એ પહેરશે ત્યારે જો કે આ હજી એક વિન્ટર વેર હે. આ સ્વેટ શર્ટ છે, આખો સ્વેટર હે. અરે વાહ છે ને મસ્તીનું કેવું સરસ એનું છે કાપડ એવું ને ઉજરે એના કાપડ શું આ ડેકોરેશન કેવું સરસ જો તો ખરી ડેકોરેશન ડેકોરેશન. ડેકોરેશન મમ્મીને એવું ડેકોરેશન જ કહેવાય. બધા આ કપડા છે બધાય પહેરશે ત્યારે દેખાય. બધાય કપડાં લીધા હે. બાકી બધા આ Socks લીધા. શૂઝ નથી લીધા આ વખતે, સોક્સ લીધા હે એકદમ બેબી સોક્સ. ઈ બધું લીધું છે. બાકી એનો બર્થડે આવે છે તેના બર્થડેના કપડા આપણે લીધા છે. હવે એમાંથી કયા પહેરાવી નક્કી નથી, એ પહેરાવી લે છે. મિક્સ જે પહેરાવે હા ઈ તો જે પહેરાવો બીજું તો એના માટે આ પાણીની બોટલ ને ઈ બધું એ બધું હવે પાણીની બોટલ ને એવું શું અમુક યુનિક વસ્તુ લઈ લીધી એટલે ટ્રેનમાં આવું જવું હોય કોક વાર લીધું હોય તો એને રમવા થઈ જાય કે એને હજી અત્યારે નથી પણ અમે જાય ને તેથી જ આપવાની એને. હા તે જવું
એવું કહેવાય ને હા એટલે એને મજા આવે. ખાલી એમ જ છે સમજ્યા? અરે હા હા એને ને ઓલું ફાવતું નથી. આ ઈ ખેંચવા ઓલું વાળા. ખેંચવા વાળી એને એટલે નથી ફાવતું. આ બરાબર એટલે આ એમના આ મામા તો આવે. ફાવે એને. હા આવી ફાવી છે. આ બધા કઈમાં કરે આવું બધું હા. એને બહુ ગમે. ને હું આ જો 2 શર્ટ પડ્યા ઈ મારા હે બધું એમ- મિક્સ છે અને બધું પછી બતાવશું ધીમે ધીમે. હમ આમાં હજી બાકી છે ઈ બધુંય. અને આમાં આરસીનું છે, એમાં શું છે હજી આમાં મારું છે, ઓકે હા ઈ તારું છે સ્વેટર છે. ગઈમાં મમ્મી કપડા આરસીવના સરસ મને બહુ ગમે. ઓકે સરસ સરસ લ્યો આ કપડાં તો બહુ ગમે. હમ જે વસ્તુ નીડ હોય એ બધું લઈ લીધું છે. બધું છે. ઓલમોસ્ટ ખરીદી પતી ગઈ છે હવે થોડી ઘણી બાકી હા પૂરું મોસ્ટ ઓફ તો એકાદું હોય તો હમાઈ જાય, બાકી બધું જ થઈ ગયું છે. અને બહુ મજા આવવાની છે ટ્રીપમાં. બહુ જ અને આરસીના શોર્ટ્સ વિડિયો આવશે. આવશે, બધાય આવશે. આરસીના શોર્ટ્સ વિડિયો આવશે. અને એમાં બધાય તમને કપડા ઈ જોવા મળી જશે. બધાયને બહુ હોય કે કપડા પેલા ક્યાંથી લ્યો છો ક્યાંથી લ્યો છો ઈ કયો, અને કેવા લીધા ઈ બતાવો. તો જો ઈ તો તમને બતાવતા રહી, અને ક્યાંથી લીધા ને તો આ વખતે અમે બીજી દુકાનમાંથી આ બધું દેખાય જ છે બધાને પૂર્ણિમામાંથી લીધા. સરસ આવે છે કપડા, અમને ગઈમાં પડશે. ગઈમાં હા અત્યારે જો 3 ટિકિટ બુક કરી નાખી છે મેં. 3 ટિકિટ કરી છે મમ્મીની, ખુશીની ને પપ્પાની. ત્રણેયને મોકલું હું લાલો મૂવી જોવા માટે. 3 ટિકિટ બુક કરી જ નાખી. કીધું તમે ત્રણેય જાઓ. વળી મમ્મીને ને પપ્પાને મોકલવાનો પ્લાન હતો મારો ને ખુશીનો, કે મમ્મી ને પપ્પા એને લાલો મૂવી જોવા જશે. ને ઘણા બધાની કોમેન્ટ એવી હતી કે તમે બધે લાલો મૂવી જોવા જાઓ. તો લાલો મૂવી અમારે કીધુંનો પ્લાન હતો જ, પણ એમાં શું કે અમે 4 હાઈરે ન જઈએ, કેમ કે આરસી હોય ને એટલા કલાક અહીંયા રહીએ નહીં થિયેટરમાં, ને એ એને હેરાન કરે. ખોટું શું હોય કે નો ડાઉટ હાલો આપણે અહીંયા સાચવી લઈ, પણ એ દેકારો ને ચારા કરવાનું ચાલુ કરી દઈએ ને તો આપને નો મજા આવે. એટલે બીજા કોઈક આપણી બાજુમાં સીટમાં આવ્યા તો એને નો મજા આવે. ખોટું એને કીધું આરસીને એને લઈ જ નથી જાઓ, હું અહીંયા આરસીને રાખીશ. ને કીધું તમે ત્રણેય છે ને મૂવી જોઈ આવો, મજા આવશે. મમ્મીને ને પપ્પાની હારે ખુશીને મોકલું, કેમ કે અહીંયા કાંઈ એમ મમ્મીને ને પપ્પાને નો ખ્યાલ આવે સીટ બીટનું. તો કીધું હાલો ત્રણેય એન્જોય કરી આવો ને મસ્તીનું મૂવી જોતા આવો. કીધું નહીં ને ઘણા બધા રિવ્યૂ હતા બધા લાલો મૂવીના. લાલો મૂવી જોવા જજો, લાલો મૂવી સારું છે, બહુ મસ્ત છે. તો અમારે ઘણા દિવસથી પ્લાન હતો જ, પણ કાંઈ પણ કારણોસર નહોતું જવાતું. જો રેડી થાય જોવે હે ટાઈમ જોવે હે મમ્મી. હા. એમ કરીને વહી ગયા. મજા આવશે ને મૂવી જોવાની. ઓકે મેં એમ તો મોબાઈલમાં કીધું નહીં, હું વાંચતી હતી. હા સમજ્યા? હારું છે. મારે મમ્મી ને પપ્પા ને લઈ જવા હતા, પણ હમણાંથી થોડા કેટલા ફસાઈ ગયા હતા. આરસી બીમાર પડી ગયો ને વચ્ચે થોડોક કઈ તો કામ આમ તેમ હોય ને. મોટી જવાનું થયું ને એમાં ફસાઈ ગયા. તો આ છે ને ટાઈમ કાઢીને આપણે હાલો ટિકિટ બુક કરી નાખી આરસી છે તો જોઈ આવો જોઈ આવો. મસ્તીનું આવીને કહી જો મને આખી સ્ટોરી. આખી સ્ટોરી કહી ગઈ કે હા કાંઈ વાંધો નહીં. હાલો પોપકોર્ન એમ લઈને બેસી જ જઈજો બે. હા હું મમ્મી તો popcorn ખાવાના ને. મમ્મી જીવ હાલશે. હાલે જ ને. મમ્મીને કે આવું નહીં. એ મને છોકરાઓ આનંદથી રાખે તો જીવ હાલે જ ને. આ એ નકર તોય હજી તમારો જીવ ન હાલે એવું ન હોય. હા 1000 રૂપિયાની ટિકિટ હોય ને 1000 રૂપિયાનું popcorn હોય, તમે ન ખાઓ. એમે બધી વિચાર તો કરવો જ અમે પડે સમોસા બેટા. અને popcorn ને બધાને combo ને એવું મગાવીએ એટલે 900 1000 રૂપિયા થાય. ખાઈએ ઘણી વાર. રહેવા દ્યો ને. રેવા દે ને મમ્મી કઈ. મને ઈચ્છા નથી એમ મને ભૂખ નથી. હોય તોય કહે છે ભૂખ નથી. હમણાં એવું કર્યું હતું. કેટલી કર્યું હતું ખબર હે? હમણાં આપણે રિટર્ન આવતા તેથી ચામાં ઈ ખાવું કે અમે રિટર્ન આવ્યા ને હમણાં મોરબીથી, ત્યાં એક્સપ્રેસ હાઈવે ઉપર વચ્ચે ઓલી બધી રેસ્ટ ઓલું આખું હે ને અહીંયા ઊભી રાખી. તો અહીંયા તો બધા કેફે ને ચા વાળાની હતા. તો મમ્મીને કીધું મમ્મી તમે હું થોડીક વાર ગાડીમાં બેઠો, થોડીક આડી સીટ કરું, તમે આમ ફરતા આવો ખુશી ને પપ્પા ને ચા પીતા આવો. બપોરનો ટાઈમ થયો તો સવારમાં વહેલા નીકળી ગયા તો ચા પીને મજા આવશે. તો ગયા તો મમ્મીને ઓલા હું કેફેમાં ને ઓલા બધા ચાનો ભાવ તો વધારે જ હોય. તો કે ના મારે નથી પીવી મમ્મી કે હવે. પછી આવ્યો ખુશી કીધું મમ્મીને ચા પીધી કે મમ્મીએ ભાવ સાંભળી ચા લો પીધી કે મમ્મી હે એવું કરે મમ્મી. મને દેખીને જ ખબર પડી જાય. મમ્મી આમાં કાંઈ નો ફરક પડે. હા નહીં,
આપણે એમ નહીં આપણે દેખી પારખીને જોઈને જ પછી કરીને બધું એમ કરી એમ વધે પણ અમે કોલ્ડ કોફી પી આવ્યા હું થયું મેં શું થયું તમને તો ભાવે ઈ કોલ્ડ કોફી એમ નહીં તે ચા પીધી હોત તો કઈ ઓલું હતું એમ અહીંયા ઓછા બધું છોડી દ્યો ના ઈ છોડી દો ઈ વાત સાચી મને શેનો એમાં તો ખબર મસાલા વાળી હોય ને મસાલા વાળી ન હોય તું જોઈ જેવી કે ને એવી બનાવી દઈએ એટલે મારું જીવ નો આમ મજાનો આવે ના ના તું એમ કે ને મને સાદી હોય ના હો હા ઈ કે ઓલો ચાની લારી વાળો હશે જ આટલામાં કે મેં નહીં એક્સપ્રેસ હાઈવે માં ચાની લારી ક્યાં હોવાની મમ્મી બોલા તા મમ્મી તમે એક્સરે નું નહોતી કહેતી પણ મેં કીધું પછી બીજે એવું લાગશે તો પી લઈશું પણ આપણે આમ થઈને આમ નીકળી ડાયરેક્ટ બારોબાર જ નીકળવાનું હોય તમે કીધું મેં તે કેટલો ફોર્સ કર્યો ખબર આસુ ગાડી મૂકતા હતા મેં મમ્મી ચા પી લ્યો ધરાહાર ચા જ ન પીએ બોલ તો મમ્મી ને પપ્પા ને લઈને આવી ગઈ છું અને વેઇટ કરી હવે ખુલે એટલે અંદર જાય મમ્મી એક્સાઇટેડ ને હોય જ ને પપ્પા મેં પપ્પાને પહેલા કીધું પપ્પા હુઈ ન જાતા તો ઊંઘ આવે તો હુઈ જાય ના પપ્પા હું તો નહીં હું તમે તો નહીં હુઓ પણ પપ્પા ડકી નહીં ભાઈ હે મારે મેં કેટલો ટાઈમ પહેલા જોયું હતું મોબાઈલમાં હા. તેદુનું મને એમ થતું તમે ઓલું હશે ઓલું જોયું હોય ને શોર્ટ્સ ક્લિપ ને એ બધું હા હું મોબાઈલમાં જોતી હોય ને સરસ એમાં બહુ મેં જોયું સરસ હતું. મૂવી છે બધી એક્ટિંગ સરસ છે સમજવા જેવું મૂવી છે એટલે મજા આવશે તમને મમ્મી મને તો મજા આવે ગુજરાતીમાં બધાયમાં યસ ચાલો આપણે સ્ક્રીન 1 માં જવાનું છે બાકી બધા જો પણ આ મુદ્દા મૂવી તો હવે ઘણા બધા આવ્યા છે આ બધા મારા નાસીસના બધા છે જોવા જેવા જોઈ પછી મમ્મીના રિવ્યૂ લઈશું મમ્મીને કેવું લાગ્યું મૂવી જોઈ પછી ખબર પડે ને. હા તો અહીંયા બાજવા હારું તો લાંબો બે હારું થઈ મમ્મી હું અહીંયા બેઠી હતી મમ્મી ક્યાંક મને અહીંયા બેહવા દે કે મમ્મી પપ્પાની બાજુ બેહું તું સાચું કહી દે ના એવું નહોતું પણ જો પછી આમ દેખાય ને તો જરા ઓલું થાય છે ને. પપ્પા મમ્મીનું હું કેવું તો સમજા તો પપ્પા મમ્મી ઠંડી લાગે છે ને મને ઠંડી લાગશે તો હું ઓઢી જઈશ શું ઓરી જઈશ સાડી સાડી સ્વેટર પહેર લેવું તું મમ્મી પણ હવે એમને નીકળી ગયા મેં કીધું આપણે એસી હાલતી હોય ને એટલે. આ એ ઉપર બહુ લાગે મમ્મી હા તો ઉપર હમણાં જ બહુ લાગે અમને લાગે એટલી ઠંડી હા આપણે હજી ચાલુ નથી થયું ચાલુ થાય પછી આપણે જો મસ્ત બેસી ગયા છે મમ્મી જો આ બટન દબાવવાલો એટલે પગ હરખા થાય તમારા આપણને અત્યારે હજી કાંઈ પ્રોબ્લેમ નથી. હું તમને બસ શીખડાવીશ હા હજી હવે ઊભું થવાનું થાય છે એટલે હજી તો પપ્પા દબાવે પગ હા થઈ ગયું ને પપ્પા ઉભી જવાનું એ તો હું તને રાખી બતાવું. ઘરે ખુશી તુલસી રાહ જોતા રહે છે. હાલો બધા પોપકોર્ન ખાવા જો અત્યારે પોપકોર્ન ખાઈએ બેઠા બેઠા હા હું મજા આવી મજા જ આવે. પપ્પા જો મોબાઈલ ચાલુ કર્યો હે ઇન્ટરવલ પડ્યું ને એટલે પોપકોર્ન હાલે અત્યારે ખાવાના પોપકોર્ન તો ખાવાની જોઈએ ને. ઠંડી લાગે હે એક એસી બંધ થઈ જાય કઈ નથી લાગતી વળી લાગે. એ લાલભાઈ મેં તો સપનામાં ખાધું હતું તો તમને કેવી રીતે ખબર પડી કે મેં જમ્યું કે નહીં? એ સપનામાં જમવાનું મેં જ આપ્યું હતું તને. એ તમે હાથે ભગવાન એ લાલભાઈ એમ હસવામાં આવેલા તમે હાથે ભગવાન હોય હારું હાલ તું અત્યારે હોઈ જા કાલ સવારે મારે વહેલું જાગવાનું ચાલ. લાલો ઘરે આવ્યો તાર પપ્પાનું વાત કર ને એ સરપંચ છે ને પોલીસ વાળા એમને આફર સહી કરાય ને આ કેસ ઉપર ધ્યાન નહીં આપશે સમજી. ડાયરો અત્યારે આવ્યો હે મૂવી જોઈને ડાયરાને પૂછી મૂવી કેવું લાગ્યું મૂવી ના પિક્ચર સારું હતું. સારું હતું ને સરસ હતું. બસ મજા આવી જોઈ મૂવી બધું સમજવા જેવું હતું. હંજા આમાં પિક્ચર જોવામાં તો એકદમ
સારું હતું. શું કામ કે બધી આપણને કહે છે કે શું છે ને શું નથી ને કેવું કરવું ને કેવું ન કરવું. હા, ઈ તો પણ નાના આખું. નહીં જોવાય ને મોટા નહીં જોવાય ઈ વાત એવું સાચી. પિક્ચર છે કા ખુશી? તમને કેવું લાગ્યું? મૂવી બહુ સરસ હતું. હા બેઝિકલી મૂવીમાં શીખ એ હતી કે તમારું કર્મ તમારે જ કરવાનું હા છે. હમ જેવું બરોબર ભગવાન તમારે જ તમારી કરવાનું છે. હારે હે ભગવાન હંમેશા. તમારી હારે છે એમ. પણ પણ તમારે કરવાનું તો તમારે જ છે. એમ. એટલે બીજું મને તો હે ને આશીષ છેલ્લે ઓલું આવ્યું ને એ દ્વારકાનો નાથ મારા રાજા રંથ મને તાન ચડી ગયું મને તો ઈ બહુ ગમે તને ખબર તો હે. એવું મને ગમે. સરસ ગાયું એવું ગાયું ને આમ દિલ ખુશ થઈ જાય એવું ગાયું તું અરે મને વાહ તો બહુ સરસ ગમ્યું. લ્યો. મજા આવી જાય. અંબે બાપ દીકરો રમતા હતા ને ગાડી ફેરવી ને એવું બધું નાટક કર્યા ને પછી સુઈ ગયો ઈ. ઈ તો ઘરમાં ને ઘરમાં રમે હા. તારી આઈને તો અમે રમે મારે એને તેને મજા આવી જાય એમ કઈ તો તારી આઈને તો રમે નકર બીજા કોઈ કોઈ તો વળી હેરાન કરે કે હું આ કરો આમ કરો ને ઓલું કરો ને કેટલે કરી નાખે. ના પછી તો હમણાં ટાણે હુઈ જાય છે ને હવે એટલે ટાણે હારું. હોઈ જાય. હા હમણાં તો બહુ જ ટાણે હુઈ જાય પછી સવારે વહેલો ઉઠી જાય હો. હવે તો અમારે schedule હારું થયો. હવે મમ્મી ને પપ્પા ની હારે હારું ઉઠી હારું ગયો ઉઠી હોય જાય તો ચાલો જો મમ્મી ને પપ્પા ને મોજ આવી ગઈ. આજના પિક્ચર જોઈએ એવા કે દિવસના પ્લાન કરતા હતા જાવું કરે જઈ આવ્યા પછી ફાઇનલી ખુશી આવી ગઈ ને ખુશીને મજા આવી. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.